આપણા શાસ્ત્રોમાં સૃષ્ટિના ખૂણે ખૂણાનું જ્ઞાન ધરબાયેલું છે. એમાં પણ માનવ જીવનની વાત હોય તો જ્યોતિષ શાસ્ત્ર સર્વોત્તમ ગાઈડલાઇન્સ આપે છે. ગ્રહો, નક્ષત્રો અને કુંડલીમાં તેના સ્થાનથી માણસની અતથી ઇતિ જાણી શકાય છે. તેના સ્વભાવથી લઈ તેની રુચિ, તેની પર્સનલ લાઈફથી લઈ પ્રોફેશનલ લાઈફ, કુંડલીના 12 ભાવ કે 12 ઘરમાં બેઠેલા ગ્રહ પ્રમાણે આખા જીવનની દિશા મળે છે. તો આવો આપણે જાણીએ કુંડલીના 12 ઘરની વ્યવસ્થા એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાસ વ્યક્તિની જન્મકુંડલી વિશે. જન્મકુંડલી જે વ્યક્તિના જીવનના બાલ્યાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના તમામ તે પરિવર્તનો, તેના સુખ, તેના દુઃખ, તેના જીવનમાં આવતા મિત્રો, તેનો પ્રેમ સંબંધ, તેના માતા પિતા સાથેનો સંબંધ, તેના પવિત્ર જે બધા સંબંધો છે, સાથે સાથે તેનો વ્યવસાય, તેનો રોગ, તેનું દુઃખ, કષ્ટ, દરેક પરિવર્તન તેની કુંડલીમાં જોઈ શકાય છે. આ બધા પરિવર્તનો ક્યારે અને કેટલી હદ સુધી વ્યક્તિને સારું કે ખોટું, સુખ અથવા તો દુઃખ પ્રદાન કરે છે તેની માહિતી પણ વ્યક્તિની જન્મકુંડલી દ્વારા પ્રાપ્ત થતી હોય છે. વ્યક્તિના જન્મ કુંડલીમાં જે 12 ભાવ હોય છે તેમાં પણ તેના જે નક્ષત્ર હોય છે અને આ 12 ભાવમાં બેઠેલા ગ્રહ વ્યક્તિના જીવનમાં કેવું પરિણામ આપશે તે વ્યક્તિની કુંડલીથી ચોક્કસ નક્કી કરી શકાય છે. જ્યારે આપણે કુંડલીની વાત કરીએ તો સર્વપ્રથમ જે ભાવ છે તે વ્યક્તિના પોતાનો ભાવ એટલે કે પોતાના દેહનો ભાવ છે. તેનો શારીરિક દેખાવ કેવો હશે, તે વ્યક્તિમાં કેટલી શક્તિ છે, તેમાં હિંમત કેટલી છે, વ્યક્તિ કઈ હદે કેટલા કાર્યોને પાર પાડી શકશે, તેની સૂઝ, તેની બૂઝ, દરેક વ્યક્તિના વિશેની જે પોતાની માહિતી છે તે કુંડલીનો પહેલો ભાવ દર્શાવે છે. અને ખાસ કરીને જ્યારે કુંડલીનો આ પહેલો ભાવ છે તે મંગળનું ઘર ગણવામાં આવે છે અને સાથે સાથે સૂર્યકારક તત્વ પણ આમાં ગણવામાં આવે છે. એટલે કે કોઈ પણ એવો શુભ ગ્રહ જો આ પહેલા સ્થાનમાં બિરાજમાન થઈ જાય છે તો વ્યક્તિ તે ગ્રહ મુજબ તેનો સ્વભાવ, તેનો શારીરિક દેખાવ બનતો જાય છે. આગળ જ્યારે આપણે વાત કરીએ તો કુંડળીનું જે બીજો ભાવ છે તેને શુક્રનું પાકું ઘર માનવામાં આવે છે. પરંતુ જ્યારે વ્યક્તિને નિર્ધારિત આપણે જોઈએ તો વ્યક્તિનો જે પરિવાર છે, પરિવારનું જે સુખ છે, જે સંપત્તિ છે, તેને જે વહાલ અને સંસ્કાર જે તેને વારસામાં મળે છે, આ દરેક વસ્તુ કુંડલીના બીજા ભાવ દ્વારા જોવામાં આવે છે. અને જો આ ભાવમાં કોઈ પણ સારો ગ્રહ બેઠો હોય તો વ્યક્તિને પોતાના પરિવારનું ઉત્તમ સુખ, સાથ અને સહકાર પ્રાપ્ત થાય છે. પરંતુ જો આ ઘરમાં કોઈ પણ પ્રકારનો એવો અશુભ ગ્રહ બેસી જાય છે તો વ્યક્તિને આ પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત નથી થઈ શકતા અથવા તો કેટલાક પ્રકારની અડચણોનો સામનો કરવો પડે છે. આગળ જ્યારે આપણે વાત કરીએ તો કુંડલીનું જે ત્રીજું ઘર છે તેને બુદ્ધનું પાકું ઘર ગણવામાં આવે છે. એટલે કે તમારા ભાઈ અને બહેન સાથેનો તમારો સંબંધ, તેમની સાથે તમારું જે જીવન છે તે કહેવું રહેશે તે જોવા માટે આપણે કુંડલીનો ત્રીજો ભાવ જોઈ શકીએ છીએ. તેના દ્વારા આપણે આપણા ભાઈ અને આપણા બહેનના જીવનમાં આપણા થકી જો કોઈ પણ સુખ છે કે તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ છે તો આપણે આ ભાવ દ્વારા જાણી શકીએ છીએ. તેમનો સાથ અને સહકાર આપણી સાથે કેવો રહેશે, આપણો વ્યવહાર તેમની સાથે કેવો રહેશે અને આપણા પ્રેમ સંબંધો ભાઈ અને બહેન સાથે કેવા રહેશે તે જોવા માટે ચોક્કસથી આપણે આપણા કુંડલીનો ત્રીજો ભાવ જોવાનો રહે છે. ચોથા ઘરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ચોથું ઘરને માતાનું સુખનો પણ ભાવ કહેવામાં આવે છે. કારણ કે ચોથું ઘર એ કર્ક રાશિ એટલે કે ચંદ્રમાનું પાક્કું ઘર ગણવામાં આવે છે. અને એટલા માટે આ ઘરમાં જ્યારે તમને કોઈ પણ પ્રકારની જમીન અને મિલકતથી કોઈ પણ ફાયદો થાય છે તો પણ તમારું ચોથું ઘર ખૂબ જ મજબૂત હોય તેવું માની શકાય છે. કારણ કે જે આ ધરતી માતા છે દરેક વ્યક્તિને પોતાના ખોળામાં સમાવે છે અને એક માતા જે વાત્સલ્ય અને પ્રેમની અનુભૂતિ આપે છે, આશીર્વાદ આપે છે, તે માટે જમીન અથવા તો પ્રોપર્ટીને લગતી જો કોઈ પણ પ્રકારની સુખ સમૃદ્ધિ જોવી હોય તો ચોક્કસથી તમે તમારી કુંડલીનો ચોથો ભાગ જોઈ શકો છો. આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ તો કુંડલીનો પાંચમો ભાવ એટલે કે આ ભાવને આપણે સંતાન સંબંધિત અને વિદ્યા સંબંધિત ભાવ ગણવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને જે વિદ્યા પ્રાપ્તિ થાય છે અને જે સંતાનનું સુખ મળે છે તે કુંડલીના પાંચમા ભાવથી જોવામાં આવે છે.
પાંચમું ઘર એટલે કે તેને સૂર્યનું પાકું ઘર પણ ગણવામાં આવે છે. સંતાન સંબંધિત કોઈ પણ સમસ્યા જો વ્યક્તિના જીવનમાં હોય તો અવશ્ય તેણે કુંડળીનું પાંચમું ઘર ચોક્કસથી જોવું જોઈએ અને તેમાં બેઠેલા અશુભ ગ્રહના વિશેષ ઉપાયો કરીને પણ વ્યક્તિ પોતાના સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકે છે. આગળ વાત કરીએ છઠ્ઠા ઘરની. છઠ્ઠું ઘર જેને રોગ, શત્રુ અને પીડાનું ઘર ગણવામાં આવે છે. આ ઘરમાં જો કોઈ પણ પ્રકારે શુભ ગ્રહ બેસી જાય છે તો પણ તે તેનું અશુભ ફળ આપવા લાગે છે અને વ્યક્તિને તે ગ્રહ સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. માટે જો આ અશુભ ઘરમાં કોઈ શુભ ગ્રહ બેસી જાય છે તો પણ તમારે ચોક્કસથી તેના કેટલાક ઉપાયો કરવાથી તમે તમારી મુશ્કેલીઓમાંથી બહાર આવી શકો છો. આગળ વાત કરીએ તો સાતમું ઘર. સાતમું ઘર એટલે કે શુક્રનું ઘર એટલે કે આપણા પતિ અથવા તો પત્નીનું ઘર. આપણા દાંપત્ય જીવનનું સુખ આપણને કેવું પ્રાપ્ત થશે, આપણા દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે મુસીબતોનો સામનો ન કરવો પડે તે માટે ચોક્કસથી આપણે આપણી કુંડલીનું સાતમું ઘર જોવું જોઈએ. આ ઘરમાં બેઠેલો ગ્રહ શુભ અથવા અશુભ હોય તો તે પ્રમાણે આપણા દાંપત્ય જીવનમાં શુભ અને અશુભ અસરો જોવા મળતી હોય છે. આગળ વાત કરીએ તો આઠમું ઘર કુંડલીનું, જેને મૃત્યુનું, ભયનું ઘર કહેવામાં આવે છે, ડરનું ઘર કહેવામાં આવે છે. પરંતુ સાથે સાથે કોઈ પણ રહસ્ય જો તમારા જીવનમાં છે તો એ પણ તમારા આઠમા ઘરથી જોવામાં આવે છે. આ ઘરમાં જ્યારે તમારે કોઈ પણ પ્રકારનો શુભ અથવા તો અશુભ ગ્રહ બેસી જાય છે તો તેને અનુલક્ષીને શુભ અને અશુભ ગ્રહની પીડામાંથી તમારે પસાર થવું પડે છે. જેમ કે આ ઘરમાં જો રાહુ, કેતુ કે શનિ બિરાજમાન થઈ જાય છે તો તમારા જીવનના કેટલાક રહસ્યમય તમારું જીવન બની જાય છે. કેટલાક એવા અણધારી પીડામાંથી પણ તમારે પસાર આવવું પડે છે અને જાતે જ તમારે તમારા જીવન ઉપર તમારા ખુદની મહેનતથી તમારે આગળ વધવું પડે છે. પરંતુ જો આ ઘરમાં કોઈ શુભ ગ્રહ બેસી જાય છે તો તે પણ તમને અશુભ પરિણામ આપીને તમારા જીવનને કેટલીક સમસ્યાઓમાં વધારો કરી શકે છે. આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે વાત કરીશું આપણે નવમા ઘરનું. આગળ વાત કરીએ તો તે છે નવમું સ્થાન એટલે કે નવમું ઘર. કુંડલીનું નવમું ઘર તેને ભાગ્યનું સ્થાન કહેવામાં આવે છે અને જો આ ઘરમાં જેમ કે સૂર્ય, મંગળ, ગુરુ કોઈ પણ પ્રકારનો શુભ ગ્રહ જો બિરાજમાન થાય છે તો વ્યક્તિના ભાગ્યના દ્વાર ખોલી દે છે અને વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારે સુખ, સમૃદ્ધિ અને સફળતા તો પ્રાપ્ત કરાવે જ છે, સાથે સાથે તેને દરેક પ્રકારના કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. પરંતુ જો કોઈ અશુભ ગ્રહ આ ઘરમાં બિરાજમાન થાય છે તો વ્યક્તિના જીવનમાં રૂકાવટોનો પણ તેને સામનો કરવો પડે છે. આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ તો તે છે દસમું ઘર એટલે કે તેને કર્મસ્થાન તરીકે ઓળખવામાં આવે છે અને આ સ્થાનમાં જ્યારે જે પણ ગ્રહ બેસે છે તેને અનુલક્ષીને વ્યક્તિનો વ્યવસાય કેવો રહેશે, વ્યક્તિ કેવા પ્રકારના કર્મ કરશે અને તેમાં કેટલા પ્રકારે તે સફળતા પ્રાપ્ત કરશે તે જોવામાં આવે છે. 11મું સ્થાન જેને કહેવાય છે લાભનું સ્થાન, કે તમને જો આમાં કોઈ પણ સારો ગ્રહ બેસી જાય છે તો તમને તે લાભ કરાવે છે, તેનું શુભ ફળ તમારા આજીવન તમને પ્રાપ્ત થાય છે. પરંતુ અશુભ ગ્રહ બેસી જાય છે તો તમને કેટલાક પ્રકારના નુકસાનો પણ વેઠવા પડે છે. અંતિમ ઘરની જ્યારે આપણે વાત કરીએ છીએ તો તે છે 12મું સ્થાન એટલે કે વ્યયનું સ્થાન અને જ્યારે વ્યયનું સ્થાનની આપણે વાત કરીએ છીએ ત્યારે આ સ્થાનમાં વ્યક્તિને કોઈ પણ પ્રકારના નુકસાન, વ્યય, હોસ્પિટલના ખર્ચા વગેરે જોવામાં આવે છે. સાથે સાથે કોઈ પણ વિદેશ યાત્રા પણ આપણે 12મા સ્થાનથી જોતા હોઈએ છીએ. આ સ્થાન ઉપર બેઠેલો શુભ અને અશુભ ગ્રહ તમને તે મુજબ તમારા આજીવન કોઈક ને કોઈક ફેરફાર તમારા જીવનમાં આપતો રહે છે. માટે આ કુંડલીના 12 ભાવ, તેમાં બેઠેલા ગ્રહ અને નક્ષત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિની કુંડલીનું વિશ્લેષણ કરવામાં આવે તો ચોક્કસથી વ્યક્તિની સ્થિતિમાં સુધારો થાય છે. વ્યક્તિને જે પણ અશુભ ગ્રહ છે તેનો આપણે દુઃખ છે, તેનું કષ્ટ છે તે દૂર કરીને તેના ઉપાયો કરીને વ્યક્તિના જીવનમાં ખૂબ જ સારા એવા ફેરફાર લાવી શકીએ છીએ. કુંડલીમાં રહેલા સારા ગ્રહોને શુભ બનાવીને અને જે પણ અશુભ ગ્રહ છે તેની પીડા દૂર કરીને વિશેષ ઉપાયો કરીને વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને તેના ભાગ્યના દ્વાર પણ ખોલી શકે છે. આ જે કુંડલી છે તે વ્યક્તિનો પૂરા જીવનનો પરિચય છે. શ્રદ્ધા અને ભક્તિ દ્વારા અને સાથે સાથે વિશેષ ઉપાયો દ્વારા પણ વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ સુંદર રીતે પરિવર્તન લાવી શકે છે અને તેમાં પણ શુભ અને અશુભ ગ્રહનો પ્રભાવ તમે પણ જાણી
જાણીને તમારી કુંડલી પર વિશેષ તમે ઉપાયો કરીને તમારા જીવનને પણ ખૂબ જ સુંદર બનાવો તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર. તપોભૂમિ ગુજરાતમાં આજે આપણે કર્યા ઉમાપતિ ગૌરીવર શ્રી કાશી વિશ્વનાથના દર્શન, સાથે જ જાણ્યું કુંડલીના 12 ભાવનું રહસ્ય. ઉમાશંકરની ઉપાસનાથી જ અંતઃકરણમાં સ્થિત પરમ તત્વનો પરિચય સંભવ બને છે. તો તપોભૂમિની આ યાત્રા થકી ભક્તિની આધ્યાત્મિક શક્તિ જાગૃત કરી આપણે સૌ પણ પરમ તત્વની નિકટતા અનુભવી શકીએ એ જ અભ્યર્થના. આવતીકાલે ફરી મળીશું અને તપોભૂમિ ગુજરાતની આ પાવન યાત્રાને આગળ વધારીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે: તપોભૂમિ ગુજરાત, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ,